આ બધાનો ઇતિહાસ જોયો ને એટલે એના ગુણગાન ગાયા. ભરથરીના, હરિશ્ચંદ્રના અને બુખારંદા બાદશાહના. ખાલી એને ઇતિહાસ જોયો હતો એને એમ થયું આ કેવા મહાપુરુષ કેવા રાજાઓ હતા ને એમાંથી કેવું હતું બધું છોડીને મહાપુરુષ થઈ ગયા. બુખારંદા બાદશાહનો દાખલો દીધો. ફકીર ભૈયા જ્યારે બલખ બુખારંદા એના શિર પર તોપ હજારુંદા આવી એમ સાહેબી હતી. એને શિર માથે હજારો હજારો તોપનો પોર પહેરો હોય. ફકીર ભૈયા રાજા બલખ બુખારંદા એના શિર પર તોપ હજારુંદા ઇતના છોડકર આ બધી છોડી ઇતના છોડકર લીધી એને ફકીરી ધન ધન એની અકલ વખાડુંદા. ધન્યવાદ છે કે એની અકલ ને એમ. હવે એને લાગી હતી લગ્ની શેમાંથી? બુખારંદા તો બાદશાહ રાજા હતો અને જ્યારે એનું બાળપણ હતું નાનો હતો ને ત્યારે કોઈ જ્યોતિષ આવ્યા ને એને એના માવતરને એવું કીધું હતું કે આ છોકરો કા મહાન રાજા બનશે ને કાં કોઈક મહાન મહાપુરુષ બનશે, મહાન સાધુ થાય. પછી એને માટે કે રાજા બને તો વાંધો નહીં પણ આ સાધુ થઈ જાય તો આ રાજપાટ કોણ સંભાળશે? પછી એના માટે ઋતુના અલગ એવા મહેલો બનાવ્યા હતા. ઋતુના અને મહેલની અંદરથી એને બહાર ન નીકળવા દીધું. બહાર લાગે બહાર જાય તો એનું કંઈક બહારનું ઊંધું લાગે ને. એના પગમાં એમ ઇતિહાસમાં એવું એમ કહેતા હતા કે એના પગમાં વાળ ઉગી ગયા હતા. એટલો બધો હુવાળો હતો. કોઈથી બહાર જ હાલ્યો કે કાંઈ પણ નહીં. એના પગના તળિયે વાળ હતા. આટલો બધો હુવારો. અને એ જ્યારે યુવાન થયો ને રાજા બન્યો અને લશ્કર લઈ અને જાતો હતો ક્યાંક ચડાઈ કરવા. એમાં એ લશ્કર હાલ્યો જતો હતો ને વાહે રાજાની અસવારી હતી મોર લશ્કર પ્રધાનજી. એમાં એક હાકડી નળ આવી ને એમાં બધા એમને હાલ્યા જતા હતા કારણ કે એમાં કઈ આગળ પાછળ તો બહુ થવાય એવું હોય નહીં. એમાં જાતા હતા ને એમાં એક ઊંટિયું મરી ગયો, હાંડિયો મરી ગયો અને બધું લશ્કર ઊભું રહી ગયું. એટલે બધું ઊભું રહી ગયું ને એટલે રાજાએ કે કેમ ભાઈ આ અંદર થંભી ગયું ઊભું રહી ગયું છે શું છે? પ્રધાનજીને બોલાવ્યા. સંધુભાઈ પ્રધાનજીને બોલાવ્યા ને એટલે કે બાપા આ શું છે? એટલે કે ઊંટિયો આપણો મરી ગયો, એમ હાંડિયો મરી ગયો. એટલે એને એ ખબર નહોતી કે મરી જવું એટલે શું? એમાં મરી જવાની ખબર જ નહોતી કારણ કે કોઈ દી બહાર જ નહોતું નીકળ્યો. એટલે એને પ્રશ્ન કર્યો મરી ગયો આપણો ઊંટિયો મરી ગયો એટલે કે હું આમ મરી જવું એટલે હું શબ્દનો અર્થ શું છે? મરી ગયો એ કે આપણું ઊંટિયું મરી ગયું. ભાઈ એને નક્કી ન થયું ને એટલે કે હારે લઈ ગયો પ્રધાન. એને ઊંટિયું મરી ગયું તો ન્યા લઈ ગયો અને એને દેખાડ્યું કે જો આને મરી ગયું કહેવાય. એ કે પણ આમાં હાથ ને પગ ને બધું તો રેડી છે, આંખ્યું નાક ને કાન ને બધું આમ મરી શું ગયું? એ કે આપણે બધું રેડી છે ને એમ આપણી જેમ જ ઈ છે. આમાં શ્વાસ હાલે છે? એ કે હા. એ કે એ આમાં બંધ થઈ ગયા. તો શ્વાસ તો એ કે આમાં એ હાલે છે તો એ એક દી બંધ થઈ જાય ને તો એ કે હા એ તો હાલે છે એને બધાને બંધ થાય એક દી વહેલા મોડા. તો એ કે આપણે આમ એ કે હા. તો એના માટે શું કરવું?
તો કે એના માટે કોઈ મહાપુરુષ મળે તો એ રસ્તો દેખાડે. ત્યાંથી એ બધું લશ્કર એને દઈ દીધું પ્રધાનને કે હવે તારે જ્યાં જવું હોય ને જા, જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા. ત્યાંથી નીકળી ગયા. આવો એને ઇતિહાસ સાંભળ્યો એટલે એના ગુણગાન ગાયા. ફકીર ભયા રાજા બલખ બુખારંદા, એના સિર પર તોપ હજારોંદા, ઇતના છોડકર લેની એને ફકીરી ધન ધન એની અકલ વખાણુંદા. પછી એ બધી એની સાહેબીની વાત કરી. जिनके आगे फौजो सलती तुरिया लक्ष 18 पदम दल एनी પાસે લશ્કર હતું. जिनके आगे फौजो सलती तुरिया लक्ष 18 सोईनर जंगल में भटकन लाग्या पैदल पांव उघाड़ूंदा. फकीर भया राजा बलख एवो माणा उघाड़े पगे जंगल में रखड़वा માંડ્યો. पहली बीजी घड़ी में इन्हें रजूआत करी. 32 भात का राजा भोजन जमता मेवा द्राक्ष मिठाई उंदा. ने जंगल में शू मळे? रखड़ता रखड़ता के टाढो टुकड़ो मळ्यो होय, हांज हवारनो के नाख्योलो कोकनो. 32 भात का राजा भोजन जमता मेवा द्राक्ष मिठाई उंदा. सोईनर टाढा टुकड़ा सावन लाग्या वासी सांज सवार उंदा. हांज हवारनो वासी मळे तो ये खाईने पड्यो रहतो. त्रीजी कड़ी में के फूलड़ा हुंदा राजा सेज बेसा एनी पथारी फूलड़ानी अने कलिये कली न्यारुंदा. सोईनर जमीन पर लेटल लाग्या. काकरा पाणका कोण आगा पासा करे के कंकण कोण बहार हुंदा. फकीर भैया राजा बलख बुखारंदा एना सिर पर तोप हजारोंदा. 1.25 टाक भार राजा जामा પહેરતા. એવો જામો હતો કે આમ ભેગો કરે ને તો મુઠ્ઠી હમાઈ જાય એવો. 1.25 टाक भार राजा जामा પહેરતા. दर्पण में मुखड़ा निहारूंदा. એ રખડતા રખડતા જામો તૂટ્યો ને કે ગોદડું મળ્યો તો વસળે ફાકો પાડીને અડધો આગળ ને અડધો પાછળ અલ્ફી બનાવી. सोईनर गोदड़ी ओढ़न लग्या अधमण भार कथा उंदा. फकीर भया राजा बलख बुखारंदा. छेले एम के तो बंदगी करी एने हासा साहेब नी मौला प्रेम पिसाणुंदा. कहे रविराम गुरु भाण प्रताप एने को पीर मळ्या अखाड़ुंदा. एने कोई अखाड़ा ना पीर मळी गया अने काम थई गयुं. હવે આવી લાગી જાય. હવે આપણને તો કઈ કઈ તૂટી જાય તો કઈ વળતું નથી. મહિને એક પુણ્ય ન ભરાતી હોય. આપણે છોડવું તો કઈ નથી અને એવું નથી છોડવું પડે, પણ આપણે રોજ ન કરી શકીએ તો કઈ નહીં, પણ મહિનામાં એક દિવસ તો કાઢી શકીએ ને. મહાપુરુષોએ તો એમ કીધું છે રોજ સત્સંગ કરવાનો, સંત સમાગમ નિષદિન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલી. હવે રોજ ન થાય તો કાંઈ નહીં, પણ 2-5 દી અઠવાડિયે એકાદી વખત એ ન થાય તો કાંઈ નહીં, પણ મહિને તો એક ફેર એક દી તો આપણે ખબર છે પુણ્યમ આવે છે તો એક દી કામ કે આગા પાછું કરી લેવાય, પેલા કરી લેવાય. નો પાછળ ધક્કો મરાય એવું હોય તો આગલે દી પતાવી દેવાય સાડ રાખીને, હાલે એવું હોય તો એ વાહલે દી કાઢી નખાય. અને એ બપોર પછી આવવું હોય, આમાં આખો દી ક્યાં બગાડવું હોય, પણ તોય નથી થતું એમ. બીજો દાગ હરિશ્ચંદ્રનો લીધો. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે સતવાદી સતને માટે. રાજા હતા એ રોખી ઘેર વેસાના, બાના તણા બિરદને માટે. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે. એક બાનો હાસવી રાખવા હારુથી વેસાઈ ગયા, ખાલી બાનો હાસવી રાખવા હારું.
શું એનું બાનું હતું તો કે હરિશ્ચંદ્ર છે ને એ સતવાદી છે. એને તો એવું નહોતું હું સતવાદી છું એવું એને નહોતું, પણ ઓલા બે ને કઈક વાંધો પડ્યો. કોને? વશિષ્ઠ મહારાજને અને વિશ્વામિત્રને. વશિષ્ઠ મહારાજ હરિશ્ચંદ્રના વખાણ કરતા કે મારો હરિશ્ચંદ્ર એમ સતવાદી, એમાં કાંઈ ઘટે નહીં. બોલો કે તો મારે એને પારખ્યા લેવા છે. એને હોળી ઉભી કરીને આનો બિચારાને ઘાણ કાઢી નાખ્યો. નકર આને હરિશ્ચંદ્ર ને કઈ લેવા દેવા નહોતું. એને 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 મનમાં નહોતું હું સતવાદી હતા. સતવાદી એમાં ના નહીં. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે સતવાદી સતને માટે. રાજા હતા એ રોખી ઘેર વેચાણા. સમજણ વાળા એને રાખ્યા રોખી. રાજા હતા એ રોખી ઘેર વેચાણા. બાના તણા બિરુદ ને માટે. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે. ઓલો વિશ્વામિત્ર એનું પારખ્યા લેવા આવ્યા. સતવાદી શેખ નહીં. સ્ત્રી પાત્ર લઈને આવ્યા. રજવાડાની અંદર નાચગાન ને મનોરંજન હાલતા જ હોય. ત્યાં આવીને ખૂબ નાચ્યા. રાજા ખુશ થઈ ગયા હરિશ્ચંદ્ર. એટલે એને એમ કીધું માય, એટલે આને એટલું જ જોતું હતું. માગવાનું કીધું એટલે કે તારા રાજની મહારાણી બનવું છે. હવે હરિશ્ચંદ્ર તો સતવાદી હતો. પર સ્ત્રી માત બેન હોય એને સતવાદી કહેવાય. હવે એ ભેગું કેમ કરવું? ખૂબ વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો. જો ના પાડે તો પોતાનું વસન જાય, સતવાદીનું બિરુદ જાય. એટલે વશિષ્ઠ વિશ્વામિત્ર એમ કીધું તો ના પાડે તારીથી કઈ ન દેવાય એમ, ન આપી ગઈ એમ તો. એટલે કે ના સત કહું તો મારો નાથ જે લાજે. આવું વસન દઈને વેળ્યા વાટે. વાટે વેળ્યા વેતા થયા સદગુરુ પાસે માર્ગદર્શન લેવા હારું. ત્યાં જઈને વશિષ્ઠ મહારાજને વાત કરી કે બાપા મૂંઝવણમાં મુકાણો છું, કંઈક રસ્તો બતાવો. એ કે શું છે? એટલે એને વાત કરી કે ભાઈ આવી રીતનું છે ને માગવાનું કીધું અને એને મારી પાસે આવું માગ્યું છે કે તારા રાજની મહારાણી બનવું છે. એટલે વશિષ્ઠ મહારાજે એમ કીધું. શું કીધું? એ કે તારા રાજની મહારાણી બનવું છે. તારા રાજની મહારાણી બનવું, તારી તો નહીં ને. તારા રાજની મહારાણી બનવું. એ કે હા. તો એ કે રાજનો જે તાજ છે એ મૂકી દે એની માથે, તું નીકળી જા બાય. રાજનું રજવાડું એને દઈ દે. રાજા જે તાજ છે એની માથે મૂકી દે, તું નીકળી જા બાય. હવે એ રાજપાટ છોડવાનું આવ્યો ને તો ખુશ થઈ ગયા રાજા. હરિશ્ચંદ્ર ખુશ થઈ ગયા. છોડવાનું આવ્યું તો એ ખુશ થઈ ગયા. આપણે ખડી ગયેલું ગોદડામાં ખેંચા ખેંચી કરતા હોય. રાજપાટ છોડવાનું આવ્યું અને તોય ખુશ થઈ ગયા. રસ્તો કાઢી દીધો એમ. હવે એને રસ્તો કાઢી દીધો એટલે ગુરુને કઈક દક્ષિણા દેવીને માણસોને કીધું ભાઈ મહારાજને હોના મોર આપો, ઓલું આપો, આ આપો, તેમ આપો. પણ એ કે હવે તે રાજનો તાજ એની માથે મૂકી દીધો ને, હવે એમાં તારે ખીલી લેવાય નહીં. હવે એ તારું નથી. તારી પાસે કઈક હોય ને તો એ કે આપ.
એમ સદગુરુના શરણમાં જઈને તન મન ધન અર્પણ કરીએ ને ત્યારે તારું કઈક હોય તો અપાય એમ, પછી કઈ હોય નહીં. ખૂબ વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો. હવે એ રાજનો તાજ જ એની માથે મૂકી દીધો. હવે એની પાસે કઈ હતું જ નહીં. પછી એને બજારમાં જઈને અને આ અવાજ પાડ્યો, અમને કોઈક વેસાથી રાખો એમ. હવે વેસાથી રાખે એટલે ત્યાં કઈ પગાર તો ન આવે. નોકરીએ રાખ્યા હોય તો પગાર આવે, પણ એને વેસાથી જ રાખી લીધા છે. ત્યાં તો કઈ પગાર ન આવે કે આવે, વેસાથી રાખી લીધા પછી હું આવે. એને રૂખીએ રાખ્યા અને શમશાન આપ્યું કે જેટલા સબ બાળવા આવે એને તારું જે ખીચડી લેવાની અને એને જે કઈ પાય પૈસો ત્યારે એ વખતમાં હતો એ નક્કી કર્યો હતો. એ પાય પૈસો જે આવે એ રૂખીને દેવાનો, ખીચડી આવે એમાં પોતાનું ગુજરાન હાંકવાનું. અને પોતે એક આવી રીતે વેસાડે અને ઓલા મા દીકરાને કોઈ માળીએ રાખ્યા બગીચામાં. પણ ત્યાં રાખ્યા તો કુંવર રોહિત ને બેસ્યો. આવી વાત વસાણી કાશીને ઘાટે. હવે એને સર પર ડંસ માર્યો. રોહિત કુંવર પાછો થયો તો ખાપો નહીં નહોતું. હાડલો ફાડીને એને ઓઢાડીને અને શમશાને ગયા. ત્યાં હરિશ્ચંદ્ર હતા, એને બાળવા ન દીધો. ન દેવાનું કારણ એ કે અહીં જે થતું હોય એ સૂકવવું પડે એટલે સારું. અને કદાચ ખીચડી ન હોય તો કાંઈ નહીં, એ તો મને મળે છે, પણ રાજાને જે દેવાનું છે રૂખીને એ તો તમારે દેવું જ પડે. એમને બાળવા ન દો. નકે એનું જ હતું પણ સતવાદી હતો જે નિયમ એ નિયમ એમ. તારા દે પરાણે બાળવા જાય છે ને તો એને ખડક ખેંચી. ખડક તો પડ્યું જ હોય ને, ઓલા ઠૂઠા ભરાવાના. ખડક ખેંચી અને મારવા દોડ્યા. તુજે ધરણી કંપે કૈલાસા વાલમ રૂપ ધર્યું વૈરાટે. દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે સતવાદી સતને માટે. વાલમ રૂપ ધર્યું વૈરાટે તોય નિમધારીએ નિમ નો મૂક્યા. સન્મુખ સાલી શરણા સાટે. આ ભજનમાં આખા પ્રસંગો એને લઈ લીધા. પાછા પગલા ન હોય કે પૂરાના, આવા સુરા કહેવાય. આવા પૂરા જરી કે અધૂરા ન કહેવાય. પાછા પગલા ન હોય સુરાના, હાલી નીકળ્યા વસમી વાટે. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે ઈ જૈન પૂજન ધણીને પાટે. આટલું કુરબાન કર્યું ને ત્યારે એના ધણીને પાટે પૂજા થવા થઈ. અને એ જગતમાં એનું નામ રહી ગયું ને, પણ વેઠો કેવડું મોટું એમ. અને આમાં બધું આવે, પણ હવે આપણે જરાક અમથું કંઈક આવે ને તે આગા પાછા થવા માંડીએ. આવડા કે ભૂખે મારું ભોંય હુવારું તનની પાડું ખાલ. આટલું કરતા ન માને ને તો પછી કરું એને ન્યાય. પણ આપણે એમને બંગાહું ખાઈને પતાહું આવી જવું જોઈએ. કષ્ટી વેઠવી જ નથી, કષ્ટી વેઠવી જ નથી એમ. ન હોય તો કાંઈ નહીં, તમે આવો અમારી ઘીરે. ગુરુ આવો નવરો, તમે બોલાવો ધક્કા ખાધા કરે એમ. ભલે એને એની ફરજ છે બધું ધ્યાન રાખવું. આપણે વાયવું છે તો એનું માવજત કરવી એ ફરજ છે એમ. પણ હાવ એમ જ એમ તમે આવો બસ, બીજી વાત નહીં. ત્રીજું ભજન લીધું. દેખો ભરત રે ભયા ફકીરા સોડા શેર ગઢ ઉજેણી 92 લાખ માળવાનો રાજા.
એને સર્વે માયા ત્યાગન કીધી. આવું બધું છોડી દીધું એમ. અને છોડ્યું ને ત્યારે મટ્યા માન. માનપાન ત્યારે મટે જ્યાં સુધી હું શેઠ છું ને, જ્યાં સુધી હું ગુરુ છું ને, ત્યાં સુધી માનપાન ન મટે. હું તમારી જેવો છું અને બધા એક ગુરુના બાળક છે. અને ગુરુ એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ છે એ કોઈ વ્યક્તિ નથી. ગુરુ છે એ પદ છે. ગુરુ પદ પૂંજતા સૌદે લોક પૂંજાય, શિવ વિરંસી શારદા જસ ગુરુ ગણા ગઈ. આ બધા શિવ વિરંસી શારદા આ બધા ગુણ જ્ઞાન આ બધું જસ ગુરુ તણા ગાય છે. પણ એ પદ છે. પછી એ પદને જે કોઈ હાંસલ કરે, કોઈ પણ વ્યક્તિ એને ગુરુ માનવામાં આવે છે. પણ એને લેશ માત્ર ન હોવું જોઈએ હું ગુરુ છું. નકર આ નરકનો અધિકારી છે. લેશ માત્ર મનમાં એમ થયો કે હું કોકનો ગુરુ છું એટલે વાત પૂરી. મટ્યા માન મન ભયા નિર્મળા. અને મન ત્યારે જ નિર્મળ બને ક્યારે માનપાન મટી જાય. કોઈ આવો એમ ન કે તો એની કઈ જરૂર ન હોય. પછી એમ થાય કે મને કેમ આવો એમ ન કીધું ને, મને ખાટલો ન ડાળી દીધો ને, મને પાણી ન પાયું, સા ન પાઈ. એ કઈ જરૂર નથી. મટ્યા માન મન ભયા નિર્મળા. ગુરુ ગોરખની એને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી આશા ને તૃષ્ણા ને એકે નહીં ઉરમાં. આવી સદગુરુના શરણમાંથી વ્રતિ સીધી. દેખો હરિચંદ્ર હાલ્યા બજારે, દેખો ભરતરી ભયા ફકીરા, સોયડા શહેર ગઢ ઉજયની. આટલું કર્યું ને ત્યાં કે નાથ નિવાજ્યા અને દિયા નિજ ભેદા. જો આટલું થઈ જાય ને માલિકોર માનપાના બધું મટી જાય ને આશા તૃષ્ણા નીકળી જાય ને તો પરમાત્મા ખુશ થઈ જાય. નાથ નિવાજ્યા, પરમાત્મા એને અપનાવી લીધો. નાથ નિવાજ્યા દિયા નિજ ભેદા. નિજ પોતાનો ભેદ ખોલી દીધો કે આની અંદર તું કોણ છો એમ. નાથ નિવાજ્યા દિયા નિજ ભેદા. લાગ્યા ધ્યાન ધોન ત્રિવેણી. બાજ્યા નાદ ગગનમાં ઘૂર્યા શ્રવણે સુણી મોરલી ઝીણી. દેખો ભરતરી ભયા ફકીરા, સોયડા શહેર ગઢ ઉજય.